ચોખ્ખો થઈ ગયો. રેવાદે આનાનો નિત બને બધું કે તે કર તે થાય હું કીધું આજે વટાણાને ફોલવાનું તું થોડું ચણા દળદળ ફોલે લાતા માસી દળદળ ફોલે લાતા વટાણા કાઈ રાતના આ પડ્યા. કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે 4:30 થઈ ગયા છે. 4:30 વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. સવારની એટલી કામમાં હતી ને એની વાત ન પૂછો. મેં ઓલે જો અત્યારે જે જમીન ગયા એને ઊંચા નીચે મૂકવાનું બાકી છે. અને અહીંયા છે ને હું કાલ નહીં મથું છું, એમાં પાણી છે ને નીચે નીકળે. કાલ તો મેં રસોડું ધોયું અને નળી નવી લઈ આવી અને ચડાવી છે. અને હજી આમાં છે ને ઓલું કંઈક શું કહેવાય, નામ ભૂલાઈ ગયું મને, ટ્યુબ આવે ને લગાડવાની છે. એ લગાડીને પછી ગેંડીનું પાણી શરૂ થશે. ત્યાં સુધી તેમાં કંઈ ચાલુ ન થાય. મેં છે ને નળમાં ડબ્બો રાખી દીધો ખાલી કરીને. આમ જો બધાય નળ ચાલુ કરે ને તો અહીં ભીનું થઈ જાય. કોરું રાખવા માટે મેં ડબ્બો ચડાવી દીધો એટલે નળ કોઈ ચાલુ ન કરે. અને હજી થોડું ગેસ સાફ કરવાનું બાકી છે. કામમાં જેટલી હતી ને કીધી વાત ન પૂછો. અને આ ચણાને એવું એટલે ચણા હું વટાણાને એવું લઈ આવીશું. એ ફોલતી હતી, આદુને બધું તપાવવા મૂક્યું છે. અને કાલે મેહુલ ચણા લઈ આવ્યા, હું વટાણાને એવું લઈ આવી, ચણા લઈ આવ્યા. તો ચણા છે ને એમાં તપાવવા મૂક્યા છે. એમાં છે ને બહુ ભીના ભીના હોય ને તો શેકવામાં થોડુંક કેવડાવે. તમે તડકામાં છે ને તપી જાય ને તો પાણી જે વધારાનું હોય ને એ ફૂંકાઈ જાય ને તો ચણા શેકવાની મજા આવે. નકર તો આપણે અડધી કલાક તો પાણી બાળવામાં જ રહીએ. તો તપી દીધા હોય ને તો પાણી ન રહે ને ચણા ફટાફટ શેકાઈ જાય. તો અત્યારે છે ને એમાં ચણા શેકવા છે અને આ ઊંચા નીચે મૂકવું છે. અને હજી અહીંયા ઓલું હા એમસીલ કહેવાય એ અત્યારે ગંડીમાં છે ને ઓલું લગાવી દઉં ટ્યુબ. તો એ બધું કામ કરી નાખું. હાલો ફટાફટ દળું દળા જવું પણ એ નથી મેળવતું. અને આ બધું હજી આ ફોલવાના છે. હાન થાય નકર આ પછી બધું બગડી જાય ન ફોલીએ તો. આ બધું કામ કરવાનું છે. તો હાલો ફટાફટ આપણે કામ કરી નાખીએ. અને ખજૂર ઊનો આમ લઈ આવ્યા હતા જો ખજૂર પાક બનાવવા માટે, પણ એ ટાઈમ નથી. પણ બધું વારાફરતી એકલા કેટલીક જગ્યાએ પોગવું. અને એક તો અવડો મોટો વગડો સારો કરવાનો, બધું કામ કરવાનું, કેટલાક પોગવું એમ થાય. હું છે ને અત્યારે પોસ્ટ બેઝિક સારી કરવાની કોશિશ કરું છું. મેં જો બોલ છે ને ખોલી નાખ્યો અને આખું કાઢી નાખ્યું છે અને સાફ કરી નાખ્યું. બહુ ગંદુ હતું કેમ કે ચડાવ્યું હોય ત્યારે પછી કાઢ્યું જ ન હોય. તો આ બધું જો ઉટકી નાખ્યું ને મસ્ત કરી નાખ્યું. હવે આ એટલું સાફ કરવાનું બાકી છે. પોતેથી કર્યું પણ ન થયું. તો હું છે ને મેં પૂછો લઈ આવું ને આમ છે ને ધોઈ નાખી. તો આ બધું કેટલા ટાઈમથી આમાં હોય આપણે ફિટ કરાવ્યું હોય ત્યારથી અને આ બધું સાફ કરીને પછી તે ચડાવું તો સાફ થઈ જાય. એ ગયું એમને નીકળી ગયું. તો જો મસ્ત આપણે એકદમ ક્લિયર થઈ ગયું છે. આ બધું સાફ થઈ ગઈ ગંડી. તો હવે છે ને પાછું ચડાવવાની કોશિશ કરીશ. આખું જ કાઢી નાખ્યું જો આ રીતે. નીચે છે ને આખું ઓલું એનું શું કે સપોર્ટ હોય ને એ આખો નીકળી ગયેલો છે. એટલે નીચેથી પાણી નીકળે નહીં. બધે જો પાણી પાણી થાય છે. તો કાલની મથું છું પણ કંઈ થયું નહીં. તો હવે છે ને કોશિશ કરું છું કે મારાથી થાય એમ હાથે કામ કરવાની કોશિશ કરું. આમ તો મારા મેરેજ થયા ને મતલબમાં સાસુ થઈ ગયા ને ત્યાર પછી મારા સસરા હોય તો એ બધું કરતા. મારા સસરા થઈ ગયા પછી મેહુલ પાસે તો ટાઈમ જ ન હોય. અને મેહુલ આવું બધું કામ કરવામાં ધ્યાન ન દે. અને એને કંઈક પ્લમ્બરને બોલાવવાનું કીધું હોય ને તો મેહુલને આજે કીધું હોય ને તો 1 મહિના પછી બોલાવીને લાવે. મતલબ એની પાસે ટાઈમ ન હોય એટલે. તો હું આવું બધું કામ હાથે શીખું અને હાથે કામ કર્યા કરું. તમે આવું બધું કામ હાથે કરો છો કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો. તો હાલ આપણે આ બધું ફિટ કરી દઈએ. જ્યાં ફિટ કરતાં ખબર નહીં કેટલો ટાઈમ લાગે. અને એમસીલ લઈ આવી છે ને આનાથી ફિટ કરવાનું છે. તો આને છે ને રિંગ મારી દઉં અને પછી એના ઉપર આ બેસાડી દઉં એમ કરું છું. હવે આપણે કોઈ કર્યું નથી કામ પણ હવે જોઈએ કોશિશ કરીએ. આ રીતનું વિડીયો મેં યુટ્યુબમાં જોયો એ રીતનું એટલે યુટ્યુબમાં જોઈને કરું છું. તો હાલો હવે આપણે આ ફિટ બેસાડી દઈએ. અને એકદમ મસ્ત કોરી કરી નાખી છે. જેવી થાય એવી આપણાથી સાફ કર્યું છે. કેમ કે જેવું પ્લમ્બર કામ કરે એવું તો આપણાથી ન થાય. પણ પ્લમ્બર એ શીખીને જ કર્યા હોય તો આપણે શીખી ન જાય. પ્લમ્બર કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ, બરાબર છે ને. અને કહેવત છે ને કે લેડીઝ ધારે તે કરી શકે. અને હું સાબિત પણ કરું છું કે મતલબ ઘણા બધા કરે છે. લેડીઝો ક્યાં ને ક્યાં પહોંચી છે. આપણે તો કાંઈ કામ નથી કરતા, બરાબર છે ને. રાઈટ વાત છે ને મારી. જો આપણે એમસીલ તોડીને 2 ભાગ ભેગા કરીને આમાં ચોટાડી દીધી છે. હવે ચોટે તો સારું, ભગવાન કરીને લાગી જાય ને તો સારું. તો પાણી નીકળે નહીં પણ હલ્લે તો છે. પણ હવે ખબર નહીં ફિટ બેસી જાય તો હવે 2-3 કલાક આમ રહેવા દઈ પછી જોઈ. અને હવે છે ને આ ફિટ કરી દઈએ હારવાર. એટલે થોડુંક આમ ભેગું થાય ને બોલના હિસાબે તો કદાચ ચીપકી જાય. એકદમ પ્રેસ ન થાય ને તો આ જોડવાની છે. તો હાલો હવે જોડી દઈએ, બોલ ફિટ કરી દઈએ. ફાઇનલી આપણું વોશ બેઝિકનું કામ પતી ગયું. આ ચીપકાઈ દીધું, નીચે લગાવી દીધું અને ભૂંગળી ફિટ કરી દીધી. આ ભૂંગળી છે ને સવારે નવી લઈ આવી. દોડ સવારમાં જ થઈ હતી. હવે જોઈએ
પાણી બહાર નીકળે. કેવું થતું હતું, નીચેથી પાણી ટપકે, સામેથી પાણી ટપકે ને એ જો બધે પાણી, જા બધું પાણી છે, જો છે બધું પાણી ટપકતું હતું. અને એ પાણી પછી બહાર રસોડામાં આવે તો આપણે ઓચિંતા ક્યારેક ક્યારેક તો સવારમાં જાગીને આવું ને તો પાણી બહાર નીકળવું હોય ને તો ધડામ દઈને લપસીને પડું. એટલે આપણે તો આ કામ કરવું જ પડે. આનું મેહુલની વાટે ન રાખવું, કેમ કે મેહુલ નવરા હોય ન હોય, ક્યારેક નંબર બોલાવે, ક્યારે આપણું કામ થાય એમ કહેતા જાત મહેનત જિંદાબાદ, કામ થાય એટલું કરી નાખવાનું. જો વાસણને ઉટકી નાખ્યું, ગેંડી થઈ ગઈ. અને ગેંડીમાં કચરો કેટલો નીકળો બતાવું, જો આટલું કચરો નીકળો અંદરથી. આને કાઢ્યું ને, આ કાઢ્યું ને એના અંદરથી નીકળ્યું. ઓલું નહોતું નીચે ભૂમડા જેવું દેખાડ્યું, વાટકા જેવું, એની અંદરથી એવું કચરો નીકળ્યું. અને હું અત્યારે ચણા શેકું છું, જો અને હારે વટાણા ફોલતી જાઉં, એકારે 2 કામ કરું. જો વાસણ ટોકા બેઠીને તો ચણા મૂકતી આવી હતી, એટલે ધીમા ગેસ રાખીને મેં કીધું છે ને આ તવી જાડી છે થોડી, તો તપે ને ત્યારે ચણા શેકાતા ધીમા ગેસે. અને આ ચણા કેવી રીતે શેકાય ખબર છે? ચણા શેકવા હોય ને તો સૌથી પહેલાં તો એને લાવીને એટલે તડકે તપાઈ નાખવાના, એટલે આ ચણા છે ને તરત જ શેકાઈ જશે. જો તમારે ઓલું પાણી તળ થાય ને એમ પાણી તળ નહીં થાય, ફટાફટ શેકાઈ જાય, ગેસ ઓછો બળે, આપણો ટાઈમ ઓછો વેસ્ટ થાય અને ફટાફટ શેકાઈ જાય ને ફટાફટ ખાવા મળે. નકર ચણા શેકીને તો 1 કલાક પાકી થાય. આ તમારે 15 થી 20 મિનિટ તો ઘટી જ જાય, કેમ કે એમાં પાણી બળ ફૂંકાઈ ગયું હોય કે નહીં ખાવું. એટલે ચણા ઘા ખાલી ચણાના ફોતરા તરત જ શેકાઈ જાય અને અંદર એ વરાળ તરત લાગવા મળે. ઓલું ચણામાં પાણી હોય ને તો અંદર વરાળ કોઈ વાતે ન લાગે અને કોઈ વાતે શેકાય નહીં, એવું થાય. હું તો જો આ રીતે, મતલબ મેં પહેલી વાર ટ્રાય કરીશ, પણ સારી છે ટ્રીક. જો તરત જ શેકાવા માંડ્યા, જો નકર તો કેટલું તો પાણી તળ થાય અને પછી શેકાય. જો તરત જ દાજ પડવા માંડી. જો ધીમો ગેસની ફ્લેમ હાવ ધીમી જ રાખી, જો હાવ. અને વારવાર વટાણા વીણતી જશે અને ચણા શેકતી જશે તો 2 કામે ઘારે થઈ જશે. અને એમાં ધાર્મિકભાઈ 6 વાગે આવી જશે, સૂરજ મોડું આવવાનું 7 વાગે, તો ત્યાં રસોઈ બનાવીને રાખવાની. આપણે છોકરા હાટું કેટલી લેફરેટ રાખતી, કેટલી ઉતાવળ કરી, છોકરો આવી જાય સમયે જમવાનું બનાવીએ. અને છોકરા મોટા થાય, ઓ આવી જાય ને પછી છોકરા ન રાખે ને ત્યારે ખરેખર દુઃખ તો થાય. કેમ કે આટલું એના માટે આપણે સ્ટ્રગલ કર્યું હોય, કેટલી એની માટે ભાગદોડ કરી હોય, અને પછી છોકરા ઓ આવી જાય પછી એમ કહે કે અમે તમને નહીં રાખીએ, તો ખરેખર યાર દુઃખ તો થાય જ ને. મેં તો રાખ્યા છો, મારા મમ્મી પપ્પાને 2, મતલબ મારા સાસુ સસરાને 2 રાખ્યા છે. અને મારા મમ્મી પપ્પાઓ એમ જ રાખ્યા. જોકે મારી મમ્મીને મેં નથી રાખ્યું એટલું બધું, પણ મારા સાસુ સસરાને ખરેખર દિલથી સાચવેલા છે. આપણે આ વખાણ નથી કરતા, પણ મેં જે રાખ્યા છે ને એ આ બંગલો છે ને એનું પરિણામ છે. મેં રાખ્યા ને એનું પરિણામ છે આ બંગલો. નકર મારે જે બંગલો ન હોત, મેં સપના પણ નહોતું વિચાર્યું કે મારે આવો બંગલો થશે એમ. પણ મા બાપને રાખીએ અને એના ખરેખર દિલથી આશીર્વાદ મળી જાય ને તો આવા કેટલાય બંગલા થઈ જાય. કંઈ નાલો વાતો નથી કરીએ, કામ કરી નાખીએ. અમારા મમ્મી પપ્પાના આશીર્વાદ છે ને, જો મેં રસોડામાં જ રાખ્યા છે, મારી નજર સામે જ તે, એટલે ત્યાં બેઠા મારું ધ્યાન રાખે, બરાબર ને. અને મારા મમ્મી પપ્પા ખરેખર બહુ સારા હતા, ખાસ કરીને પપ્પાનો સ્વભાવ બહુ જ સારો હતો. અને હું તો એમ કહું મારા મમ્મી પપ્પા જેવા બધાને મળે. સાચું કહું ને તો મા બાપના આશીર્વાદે લાગી જાય અને એની હાય લાગી જાય. જો દિલથી એના આહુડા પડી ગયા હોય ને તો એની હાય લાગી જાય ને તો આપણે ક્યારેય સુખી ન થાય. મેં ખરેખર જોયું છે, ઘણાના એવા દાખલા છે, જોયું પણ છે. અને મારો પોતાનો પણ તમે દાખલો જુઓ છો, મેં પપ્પાને મમ્મીને સાચવા છે એટલે મારે આજ સારું છે. નકર મેં કીધું કે એમ કે સપનામાં પણ ક્યારે મને મેં આવું બંગલાનું વિચાર્યું જ નહોતું કે આવું થશે. આપણે ફ્લેટની આશા રાખી હતી કે ફ્લેટ થઈ જાય ને સારો તો બસ, પણ ફ્લેટની બદલે મારે 3 બારનો બંગલો થઈ ગયો છે અત્યારે. એ મારા મમ્મી પપ્પાના આશીર્વાદ, ખાસ કરીને પપ્પાના. મમ્મી તો બહુ મારી યાર જાજુ નથી રહી, પણ પપ્પાને મેં 17 વર્ષ સાચવા છે અને એ પીરિયડ સાચવેલા છે. મેહુલને ન ખબર હોય પપ્પાને હું જ હોય હું નહીં. મેહુલને તો કોઈ વસ્તુની ન ખબર હોય, પપ્પાની પસંદ ના પસંદ બધું મેં એની દીકરીની જેમ એને રાખ્યા છે. અને પપ્પાએ મેહુલને ક્યારેય ખબર નથી પડી કે પપ્પાએ મને કેવી રીતે, પપ્પાએ મને એવી જ રીતે સાચવી છે. આપણે એકલું હું નથી કહેતી મેં એવી રીતે, પપ્પાએ મને સામે એવી રીતે સાચવેલી છે દીકરીની જેમ. તો ક્યારે આમ પપ્પા હતા ને તો તમે મારા ઘરમાં આવ્યો તો તમને ક્યારે એવું ન લાગે કે આ હા હરવાને બહુ છે એમ. તમને એમ જ થાય કે આ બાપ દીકરી જ છે. ગમે ને કંઈક જવું હોય, મારે કંઈક જોતું હોય તો સીધી પપ્પાને કહું, પપ્પા હાલો આમ જવું છે, હાલ પપ્પા મારે આ લેવું છે, પપ્પા મારે આ જોવું છે, પપ્પા પેલું જોઈએ છે. બહુ મારા પપ્પા મતલબ મેં નાનપણથી પપ્પા જોયા જ નથી, મારા પપ્પા છે જ નહીં પહેલેથી જ. પણ મારા સસરાને મળ્યા ને ત્યારથી મને એમ થયું કે નહીં બસ આજ મારા પપ્પા છે એમ. એને એટલે જ મેં એને ખરા દિલથી સાચવેલા છે. અને તમે જો ખરેખર સાચવો ને મા બાપને, તમે સાસુ સસરાને મા બાપની જેમ સાચવો ને તો સાસુ સસરાએ મા બાપ બની જાય ખરેખર. પણ પહેલાં આપણે કોશિશ કરવી પડે, પછી એ કોશિશ કરે.
વાત સાચી ને બચ્ચા પાર્ટી આવી ગયા છે જો 4 ચંગા મંગા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ વાત ઉડાવ જય શ્રી કૃષ્ણ કીધું આ ને તમારે ઓય બાપરે લે મારીને જય શ્રી કૃષ્ણ કરવાનું મને માર્યું તે હવે તાર ભેગું બોલવું જ નથી હા ભાઈ તો જો જય શ્રી કૃષ્ણ જો આ મૈત્રી કેટલી ડાય છે જો એમ જય શ્રી કૃષ્ણ કહેવાય જય શ્રી કૃષ્ણ તે તો મને માર્યું ને હવે તાર વારો ચોકલેટ જ ન આપું જોજે હવે જોજે ને ચોકલેટ જ ન આપું અને આ ભાઈને બોલવાનું જ નથી તમારે હા એમ બોલવાનું બહુ બગડી ગયો છે આ તો હાલો આપણે આપણું કામ કરીએ છોકરા થોડું રમતા જશું ને આપણું કામ કરતા જશું કેમ કે આનું થોડુંક ધ્યાન રાખવું પડે મતલબ આમ તોફાન ન કરે પણ ઉપર પાડી છે ને અમારે ત્યાં તોડે હા જય શ્રી કૃષ્ણ એટલે હા રેકેટ લાવ્યા જો નવા રેકેટ બતાવાય જય શ્રી કૃષ્ણ હા શિવ બહુ માસમ છે ઓલો તોફાની છે અને આ બધાનું આમ ધ્યાન રાખવું પડે ઓલી પાડી ઉપર ચડે ને મને બીક લાગે કેમ કે છોકરાને ચડે ને ઉપર ચડાવ્યું છે પગથિયા દીજે ક્યાં ઓમ જો ડાન્સ કરે મારા ઓમના ડાન્સ જોવાની મજા આવતી છે ક્યાં ઓમ જો હા વાંદરો બની ગયા મંત્ર ભાઈ તો પડતા નહીં મમ્મી ફૂલ ભૂખ લાગી છે જમવાનું શું બનાવો છો બસ તૈયારી કરું છું ભાજી બનાવીશ ગ્રીન ભાજી બનાવું છું બફાઈ ગઈ છે મટી અને અહીંયા જો બધી ભાજી મૂકી દીધી છે અને મારા જીવન સુધા નાખો વઘાર કરી નાખો એટલે માં થઈ જાય અને ઓલો બાજુમાં શું કરો છો ચણા ઓલા શેકાય છે અરે શેકાઈ ગયા આ જો તમે એકદમ સમજો મસ્ત શેકાઈ ગયા છે ખા મસ્ત છે હાલો બધા ચણા ખાવા મસ્ત શેકાઈ ગયા છે ચણા હજી ગરમ છે મેં છે ને ધીમા ગેસ ઉપર રાખ્યા મીઠું નાખીને શેકી નાખ્યા ચણા ખા થોડી વાર ત્યાં હું જમાઈ બનાવીને ભાઈ હા કેટલી વાર તને કીધું કે અંદર જઈને ખાવાનું અલગ લેવાનું લઈ લે અંજોડી બંધ કે રોજ એક ને પછી શીખવાડવાની તમને તારને જમતા નથી આવડતું બસ કે શીખવાડતી નથી મમ્મી કઈ એ ભાઈ ભાજી કેવી બની મસ્ત આજ ધાર્મિકને નો ભાવે ને ઈ વસ્તુ એમાં નાખી છે ધાણા બીટ ધાણા ફૂલ નાખેલા છે એમાં પ્રોગ્રામ તો ધાણા નાખ્યા છે ગ્રીન ભાજી કરવા નથી એને બદલે રેડ ભાજી બની ગઈ બીટ ને એવું નાખ્યું હતું એટલે ભૂલાઈ ગયું આરે ભાખરી પાવ કરતા ભાખરી મજા આવે ગરમા ગરમ ભાખરી ગરમા ગરમ ભાજી હાલો બધા જમવાનું તો કે દઉં હાલો બધા જમ સીતારામ કહી દઈએ સીતારામ રસોઈ બનાવીને જમી લીધું ને મારા ધાર્મિકભાઈ વાંચો બેસી ગયા ને અમે મા દીકરા ત્રણેય જમી લીધું અને જમી કાઢીને જાઉં ખજાનો ખોલીને બેઠીશું આ છે ને જૂના આ બધું હાચવું હોય ને એ બહુ કામ આવે ઓલી કહેવત છે મેં પહેલાં કીધું સંગ્રહેલો સાપ કામ આવે આ બધું છે ને મેં બહુ જૂનું અમારે એવન્ટીમાં રહેતા ને ત્યાં ફર્નિચર કર્યું હતું ને ત્યારનું આ બધું હાચેલું છે લગભગ 10 વર્ષ જેવું થયું હોય છે મતલબ થોડું ઘણું કાટ થઈ ગયું છે પણ તોય તે છે ને ક્યારેક આપણે કંઈક વસ્તુ જોતી હોય ને મને મળી રહી આ કુકરનો દાંડલો છે ને કેદુનો ડખક થતો હતો આમ રસોઈ બનાવતા ને તો એમ થાય કુકર હાથમાં પડી જશે ત્યાં દાંડલો હલલ કરતો હતો ત્યાંમાંથી બોલ ગોતો અને છે ને જો સ્ક્રૂ માર્યો જો અહીંયા દેખાય થોડો કાટ ખાઈ ગયેલો છે પણ અંદર ફિટ બેસી ગયો જો એટલે કામ થઈ ગયું હલતું બંધ થઈ ગયું જો એટલે મસ્ત હવે એકદમ ગમે એમ ઓલું કરે ને ઓલતામાં રસોઈ કરતા હોય તો મજા જ ન આવે એકલો દાંડલો પકડીને ઘડી કામ થાય ને ઘડી કામ થાય તો આપણે હમણાં કુકર પડશે એવું લાગતું હતું તો મેં કીધું લાયા ત્યાં જમીન નવરી થાય ને તો આમાંથી સ્ક્રૂ ને એવું ગોતું કાંક મળી જાય પણ મળી જાય એટલું બધું છે જો આમાંય છે આ બધું જૂનું મટીરિયલ હાંચવેલું છે બધું જો આવું બધું છે ને હાંચવું બહુ કોણ છે કેમ પાછો કેમ આવ્યો તું કેને હાંચું પાછો કેમ આવ્યો તું સાડી મૂક્યો લાઈટ આપણો ખામાં હાંચું દે કાઢી મૂકે તો એ દાવ ના તો એવું ત્યાંથી કોણ કાઢી મૂકે ના મોડેલ હવે તો ટાઈમ જ છે તો હું કાઢી નાખી અરે એ લોકો તો અહીંયા હાથ વગાડી દે હવે સામે પૂછભાઈને ચેકિંગ કરવા હોય વાત કરતા હોય એવું કંઈક કરતા હોય તો આપણે આઈ કાર્ડ લઈ લે તો તું વાત કરતો હતો
નહીં કે નીંદર આવતી હતી? પીપી કરી ગયો કાંઈ દૂધ ઢોળાય. ચોખ્ખો થઈ ગયો ચોખ્ખો થઈ ગયો મારી ચોખ્ખો થઈ ગયો. બોલો બંધ કરી દેતો વાસણ તો કભેલું છે. ત્યાં લેવું પાછું આ ગેટ ને પાણી નખાયું છે. હા એ રેડી ચાલો એમાં પીવા વાસણ મૂકી નાખ. શેનું ઓલું કર્યું છે હા હા ગુલાબ ગુલાબ છે દેવાદે અને આનો નિસ બને બધું કે તે કર તે થાય. શું કર્યું આજે વટાણાનું ફોલવાનું તું અડધા ચણા ફૂલેલા હતા માસી અડધા ફૂલેલા હતા વટાણા કાલ રાતના આ પડ્યા હતા ફૂલેલા ભાજી ભાજી બનાવી ભાજી ભાજી બનાવી તો ભાજી શું કહેવાય કાનમાં પકોડા કાઢો પેલા કાનમાં પકોડા રાખો પછી કાન દુખે ગમો તો કાન કામ વધારે શું કરાવતો નથી એટલું આ બિસ્કિટ એવું કામ એમ મૂકી દીધું હોય ને રહેવા દીધું હોય હાલો જો મારે બધું કામ થઈ ગયું એક પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી રહ્યું અને મેહુલ જમી લે એટલે વાસણ ધોવાનું બાકી છે અને અહીંયા મારા પલ પાસે લેમ્પ નાખી દીધો જ છે અને મેહુલ આવી ગયા છે તમે વાસણ ધોવાનું ફૂલે કર્યું જો વાસણ વાય ઉટકવાનું પણ નાખ્યું છે થોડાક હોય ને તો ત્યાં ઉટકું ઝાઝા હોય ને તો અહીં ઉટકું પણ આજ મેં બેઠા બેઠા વાસણ ઉટકી નાખી આજ સન થાકી ગઈ છું તમે ત્યાં બેઠા બેઠા વાસણ ઉટકી. હાલો મેહુલ જમવા બેસી જાવ હાલો. ઓય એલા ભાઈ ઈ તો વાયર ખેલ લંબે એવું છે તમને નું આવડે જુઓ તો કામ કેવું થયું છે. તો પણ અહીંયા જે ઓલું છે ને ઈ લગાવી દે ને આ તૂટી ગયું છે ને એની જગ્યાએ છે ને આ પાઇપ થોડી ગોલી કરી નાખે એટલે પાઇપ નું ઓલું ક્યાં તૂટી નવી પાઇપ નાખી તમે જોવો જ ખરા. ઈ નહીં ઓલી જે છે ભૂંગળો છે ઈ અંદર જે ઓલું ભૂંગળું છે કે નહીં હા. ઓલું ફરતું ફરતું એની વાત કરું છું એનું જે પાઇપ અહીંયા જાઓ મેં ગેંડી હરકી કરી જો આમાં ઓલું લગાડ્યું મેં આખું કાઢીને સિલિકોન લગાવ્યું આખું કાઢી નાખ્યું બોલ બોલ ખોલીને બધું કમ્પ્લીટ પહેલાંથી કેમ નવેસરથી ફિટ કરી એવી રીતે કરી નાખ્યું મેં બરાબર કર્યું છે રેડી. હવે તો પાણી નહીં દોડતો કેટલા કલાક ખબર છે 10-12 કલાક એટલે રેડી થઈ જાય 10-12 કલાક પાણી નહીં. હાલો હવે મેહુલને જમવા આપી દઈ અને જમી લે એટલે વાસણ ટકા બેવું છે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને સીતારામ.